નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરકંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. નિફ્ટી સેન્સેક્સના 4 દિવસના ઘટાડા ઉપર લાગી બ્રેક. બજાર નીચલા સ્તરેથી શાનદાર રિકવર થઈને બંધ. નિફ્ટીનું 23,500ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટી નીચલા સ્તરેથી સુધરીને બંધ. મિડ કેપ ઇન્ડેક્સનું લીલા નિશાનમાં ક્લોઝિંગ. સતત ત્રીજા દિવસે આઈટી શેર્સમાં શાનદાર ખરીદદારી. આજે પણ આઈટી ઇન્ડેક્સમાં 4.25%નો ઉછાળો સાથે પીએસયુ બેંક રિયલ્ટી શેર્સમાં જોવા મળી નીચલા સ્તરેથી શાનદાર રિકવરી. મેટલ શેર્સમાં પણ ખરીદદારી યથાવત, પણ એનબીએફસી અને ફાર્મા શેર્સમાં દબાણ. સ્પ્રિંગ એનર્જીને ખરીદવાની રેસમાં સૌથી આગળ એબી ગ્રુપ $1.7 બિલિયન થઈ શકે છે ડીલ. મની કંટ્રોલના મોટા એક્સક્લુઝિવ સમાચાર. શેલ પીએલસીની રિન્યુએબલ સબસિડરી છે સ્પ્રિંગ એનર્જી. ટાટા ડિજિટલ કન્ઝ્યુમર બિઝનેસને મળી શકે છે મોટું બૂસ્ટ. 26મી મેની બોર્ડ બેઠકમાં 7,000 કરોડના રોકાણનો રાખવામાં આવ્યો પ્રસ્તાવ, જ્યારે કે નોએલ ટાટાએ આટલા મોટા ફંડિંગ પર ઉઠાવ્યા સવાલ. મની કંટ્રોલના એક્સક્લુઝિવ સમાચાર. અને યુએસ ટ્રેડ ડીલ પર આજથી ફરી શરૂ થશે વાતચીત. ભારતનું ફોકસ ભારતીય સામાનો પર અમેરિકામાં લગાવવામાં આવેલા ટેરિફમાં વારંવાર ન થાય ફેરફાર. તો હવે આપણે શરૂઆત કરીએ આજના માર્કેટ સેશન પરની વાત કરી લઈએ તો આજે આપણને બજારમાં એક શાનદાર રિકવરી આવતી જોવા મળી છે અને 3-4 દિવસનો જે ઘટાડા તરફનો માહોલ હતો એને એક બ્રેક લાગતી જોવા મળી છે અને આજે બજાર મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. શરૂઆત સેન્સેક્સથી કરીએ. 0.52%ની મજબૂતી સેન્સેક્સમાં બની અને 74,649ના સ્તર ઉપર સેન્સેક્સનું ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. નિફ્ટીની જો વાત કરીએ તો 0.43%ની મજબૂતી સાથે નિફ્ટી 23,483 ઉપર લગભગ દિવસના ઉપલા સ્તરોની આસપાસ બંધ થતો જોવા મળ્યો છે. મિડકેપ જોઈ લઈએ તો મિડકેપમાં 0.19%ની મજબૂતી બની છે અને મિડકેપ 60,942 ઉપર બંધ થતો જોવા મળ્યો છે. અને જો આપણે નજર કરી લઈએ બેંક નિફ્ટી ઉપર, ત્યાં પણ 0.13%ની મજબૂતી જોવા મળી અને 53,714 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જે છે એ પણ જોવા જઈએ તો પોઝિટિવ રહ્યો છે. 1.50:1નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો એટલે કે 1,875 શેર લીલા નિશાનમાં મજબૂતી સાથે બંધ થયા છે અને એની સામે 1,247 શેર લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે. હવે નિફ્ટીના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર્સ કાઉન્ટર જોઈ લઈએ. ગેનર્સની સાથે શરૂઆત કરીએ. આજે પણ આઈટી સ્ટોક્સે મજબૂતી માટે લીડ કરી હતી તો ટોપ ગેનરમાં આઈટી સ્ટોક્સનો સમાવેશ થાય છે. ટીસીએસ 6.51% જેટલા મજબૂત બંધ થયો છે. ઇન્ફોસિસ 5.68% જેટલી મજબૂતી સાથે બંધ થયો છે અને એચસીએલ ટેક 4%ની મજબૂતી સાથે બંધ થયો છે. તો નિફ્ટીના ટોપ ગેનર્સ 3 સ્ટોક આઈટીના જોવા મળી રહ્યા છે અને ત્યારબાદ આપણે જોઈએ અદાણી એન્ટરપ્રાઇઝ, ટેક મહિન્દ્રા અને અદાણી પોર્ટ્સ, ત્યાં પણ 0.5%-2%ની મજબૂતી આપણને બનતી જોવા મળી છે. નિફ્ટી 50ના ઘટનારા સ્ટોક કયા રહ્યા ત્યાં જોઈ લઈએ. એનટીપીસીમાં આજે સૌથી મોટો ઘટાડો અહીંયા આગળથી આવતો દેખાયો છે. ઓએફએસનું એક રીઝન અહીંયા આગળથી ચોક્કસપણે રહ્યું છે, પણ 3% ઘટાડા સાથે એનટીપીસી માફ કરશો એનએચપીસીમાં આ ઓએફએસના ન્યૂઝ હતા. એનટીપીસીમાં ઘટાડો 3%નો અહીંયા આગળથી દબાણ સાથેનો એક કામકાજ બંધ થતાં જોવા મળ્યું છે. એક્સિસ બેંક 1.94%નું દબાણ, પાવરગ્રીડ 1.40% ના દબાણ સાથે આપણને બંધ થતા જોવા મળ્યા છે અને ડોક્ટર રેડ્ડીઝ, એચડીએફસી લાઇફ અને આઈસીઆઈસીઆઈ બેંકની વાત કરીએ તો 1-1.25%ના દબાણ સાથે આ કાઉન્ટર્સ બંધ થતા જોવા મળ્યા છે. તો હવે આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર જોઈ લીધા છે અને આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે એલકેપી સિક્યોરિટીઝના વત્સલ ભુવા. વત્સલજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને આજે આપણે જે રીતે જોયું કે સતત માર્કેટમાં 3-4 દિવસથી જે ઘટાડો હતો એ આજે અટક્યો છે અને આજે બજાર લીલા નિશાનમાં બંધ થવામાં સફળ રહ્યા છે. તો 23,483ની ઉપરનું ક્લોઝિંગ છે આજે 101 પોઈન્ટની મજબૂતી સાથેનું નિફ્ટીનું. આ ક્લોઝિંગને કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી માટે હવે તમારી સલાહ કઈ રીતની બનશે, નિફ્ટીની સ્ટ્રેટેજી આપની?
સૌથી પહેલા તો ગુડ આફ્ટરનૂન જર્નાલી. તો આજના સેશનની વાત કરીએ તો આજે આપણને એક કોન્સોલિડેશનની જે એક રેન્જ છે, કન્જેક્શન ઝોનની બોટમની જે રેન્જ છે 23,200 23,300, ત્યાંથી આપણને ખૂબ સારું એવું સેકન્ડ હાફમાં બાઇંગ જોવા મળ્યું. તો મને એ જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર બની રહ્યું છે, એક કોન્સોલિડેશન પેટર્ન બની રહી છે નિફ્ટીમાં 23,200થી લઈને 23,800ની આ એક 2 to 2.5% એક રેન્જ બની રહી છે નિફ્ટીમાં. અને મારા ખ્યાલથી અત્યારે આ રેન્જને જ ટ્રેડ કરવી જોઈએ. જો તમને 23,300ના લેવલ મળતા હોય તો એક લોંગ પોઝિશન બનાવી શકાય છે 23,200ના સ્ટોપ લોસ સાથે. 23,700ના લેવલ્સ મળતા હોય તો 23,800ના એક સ્ટોપ લોસ સાથે એક શોર્ટ પોઝિશન બનાવી શકાય એમ છે. તો ફિલહાલ તો મને નિફ્ટીમાં આ એક રેન્જ જ લાગે છે. હાલાકી આ આરબીઆઈની પોલિસી, યુએસ ઇન્ડિયા ટ્રેડ ડીલ, ઘણા બધા ફેક્ટર છે જેને માર્કેટ ફેક્ટરિંગ કરશે અપકમિંગ સેશન્સમાં. પણ મારા ખ્યાલથી અત્યારે તો એક શોર્ટ ટર્મનો વ્યૂ લઈને ચાલવું જોઈએ. અને જે રીતનું આપણે આજના સેશનમાં આપણને જે રીતની નિફ્ટીમાં લોઅર એન્ડથી બાઇંગ જોવા મળી છે, તેમાં એક વસ્તુ તો ખાસ આપણે જોઈ શકીએ છીએ કે 23,200 થી 23,300 આ એક ખૂબ સરસ એવો સપોર્ટ ઝોન નિફ્ટી ઇન્ડેક્સ માટે બની રહ્યો છે. તો બુલ્સ છે એ 23,300 પાસે જ્યારે નિફ્ટી હોય તો ત્યાં બાય કરી શકે એમ છે, અને 23,800ના લેવલ ઉપર સેલ કરી શકે એમ છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં જે ચાર્ટ સ્ટ્રક્ચર છે ક્લિયરલી વીકનેસ ઇન્ડિકેટ કરે છે. આજના સેશનમાં પણ બેંક નિફ્ટીનું પાર્ટિસિપેશન નહોતું. આજે આપણને જે પણ એક નિફ્ટીમાં રેલી જોવા મળી તેની પાછળ નિફ્ટી, આઈટી અને મેટલ જે હતા એ ઇન્ડેક્સ હતા. તો બેંક નિફ્ટીમાં ક્લિયરલી એક સેલ ઓન રાઇઝનો અપ્રોચ રાખવો જોઈએ. તમને જો 54,400 54,300ના લેવલ મળતા હોય તો 54,600ના એક સ્ટોપ લોસ સાથે ઇન્ડેક્સને સેલ કરી શકાય એમ છે. નિફ્ટી ઇન્ડેક્સમાં જે રીતનું પ્લેસમેન્ટ છે તો 23,300ના એક સ્ટોપ લોસથી નિફ્ટી ઇન્ડેક્સને બાય કરીને ચાલી શકાય એમ છે. ઉપર 23,700 અને 750ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. અને બ્રોડર માર્કેટની વાત કરીએ તો એમાં એક સ્ટ્રેટેજી રાખીને ચાલી શકાય કે બાય ધ સ્ટ્રેન્થ સેલ ધ વીકનેસ. જે સ્ટોકમાં સ્ટ્રેન્થ બિલ્ડ થઈ રહી છે, જે સેક્ટરમાં સ્ટ્રેન્થ બિલ્ડ થઈ રહી છે ત્યાં બાય કરીને ચાલી શકાય, અને જે સેક્ટરમાં વીકનેસ છે તો ત્યાં બાઉન્સ ઉપર સેલ કરીને ચાલી શકાય. જી, તો અહીંયા આગળથી વત્સલજી, જે આપે અહીંયા આગળથી જણાવ્યું છે કે નિફ્ટી માટે આપણે ખરીદીની સલાહ કહી છે અને બેંક નિફ્ટી માટે સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી કહી છે. તો અહીંયા બેંક નિફ્ટી માટે લેવલ્સ કયા ધ્યાને રાખવાના રહેશે, ટાર્ગેટ કયા રહેશે? જી, બેંક નિફ્ટીમાં થોડી રિકવરી એક્સપેક્ટેડ છે. 200 થી 250 પોઈન્ટની આપણને બેંક નિફ્ટીમાં રિકવરી મળી શકે. બેંક નિફ્ટી 20 ડેઝ મૂવિંગ એવરેજને ટેસ્ટ કરી શકે એમ છે. તો એ સાથે આપણને બેંક નિફ્ટીમાં પણ થોડી તો આપણને એક રિકવરી એક્સપેક્ટેડ છે. તો બેંક નિફ્ટીમાં જ્યારે 54,300ના લેવલ્સ મળતા હોય ત્યારે 54,500ના એક સ્ટોપ લોસ સાથે બેંક નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ રહેશે. નીચે તમારો જ્યારે ડાઉનસાઇડ એક ટાર્ગેટ રહેશે 53,300નો. અને નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 23,000, જે ફર્સ્ટ ટાર્ગેટ છે 23,700ના ટાર્ગેટ છે, જ્યાં અત્યારે ફિલહાલ એ ઝોન છે નિફ્ટીનો 20 ડેઝ મૂવિંગ એવરેજ ઝોનનો ઝોન છે. તો એ ટાર્ગેટ આપણને મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી ખાસ કરીને આપણે જે વાત કરી છે વત્સલજીની સ્ટ્રેટેજી નિફ્ટી અને નિફ્ટી બેંક પર, તો નિફ્ટીની વાત કરી લઈએ. ખરીદારી કરીને ચાલી શકો છો. 23,700 23,750ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. 23,300ની આસપાસથી ખરીદારી કરવાની રહેશે અને 23,200નું સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી ઉપર અહીંયા આગળથી 23,300 પર ખરીદારી કરીને ચાલવાની સલાહ. અને જો નિફ્ટી બેંકની વાત કરીએ તો અહીંયા સેલ કરવાની સલાહ બની રહી છે. નિફ્ટી બેંક માટે ટાર્ગેટ 53,300ના અને સ્ટોપ લોસ 54,500નો તમારે ધ્યાને રાખવાનો રહેશે. તો નિફ્ટી બેંક નિફ્ટી પર વત્સલજીની સલાહ આપણે જોઈ છે. હવે આપણે અન્ય નિષ્ણાતો નિફ્ટી માટે કેવી સલાહ આપી રહ્યા છે એ જોઈ લઈએ. તો CWAના રાકેશ પૂજારાએ નિફ્ટીને કરંટ પ્રાઇસથી બાય કરવાની સલાહ આપી છે 23,483થી. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,000નો અને સ્ટોપ લોસ 23,200નો રાખવાની સલાહ રાકેશ પૂજારા તરફથી બની રહી છે. હવે નજર કરી લઈએ બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ ઝઘડની સલાહ પર. એમણે પણ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 23,500ની ઉપરથી બાય કરવાની સલાહ છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 23,800નો અને સ્ટોપ લોસ 23,360નો રાખવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે વિરાટ ઝઘડ તરફથી. તો આપણે નિફ્ટીની સ્ટ્રેટેજી જાણી છે તમામ નિષ્ણાતોની, અને હવે વત્સલજી સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. વત્સલજી, આઈટી સાથે જ શરૂઆત કરીશું. સારી મજબૂતી અને નિફ્ટીના ટોપ 3 જો ગેનર્સ જોઈએ તો બધા આઈટીમાંથી છે. TCS, ઇન્ફોસિસ અને HCL ટેક.
TCS 6.5% મજબૂત, ઇન્ફોસિસ 5.5% મજબૂત, એચસીએલ ટેક 4%, ટેક મહિન્દ્રા પણ જોઈએ તો 0.5% અને જે આપણે બ્રોડર માર્કેટમાંથી જોઈએ તો કોફોર્ટ સતત મજબૂતી દર્શાવી રહ્યો છે. તો આઈટી સ્ટોક્સમાંથી આપ કયા સ્ટોક ધ્યાનમાં રાખી રહ્યા છો અને કયા સ્ટોક્સ પર આપની સલાહ બનશે? ફિલહાલ તો જો ફર્સ્ટ ઓફ ઓલ નિફ્ટી આઈટી ઇન્ડેક્સની વાત કરું તો નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં આપણને આજના સેશનમાં એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. ઇન્ડેક્સ પોતાની 20 ડેઝ અને 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે પાછલા 3 થી 4 સેશનથી. અને જે મોમેન્ટમ ઇન્ડિકેટર છે એ ઇન્ડિકેટ કરે છે કે ઇન્ડેક્સમાં એક સારું એવું મોમેન્ટમ પણ ડેવલપ થઈ રહ્યું છે. તો ફિલહાલ નિફ્ટી આઈટી માટે શોર્ટ ટર્મ માટે વ્યૂ પોઈન્ટ બુલિશ રહેશે. નિફ્ટી આઈટી પોતાની 100 ડેઝ મૂવિંગ એવરેજ જેનું 100 ડેઝ મીન છે ત્યાં રિવર્ટ થઈ શકે એમ છે. એટલે મને લાગે છે કે હજી 1000 થી 1200 પોઈન્ટની આપણને નિફ્ટી આઈટીમાં અપસાઇડ જોવા મળી શકે એમ છે. વાત કરી લઈએ સ્ટોક્સની તો મને લાર્જ કેપ અને મિડ કેપ બંને આઈટી સ્ટોક્સ સારા લાગે છે. પણ જો વાત કરીએ તો સૌથી સારા જો લાગતા હોય ચાર્ટ સેટઅપના હિસાબથી તો એ સ્ટોક છે એક OFSS છે, ઓફકોર્સ કોફોર્ટ છે. તો મિડ કેપ સ્ટોકની વાત કરું તો એક OFSS સ્ટોક સારો લાગે છે. સ્ટોકના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો ચાર્ટમાં આપણને એક રનઅપ પછી પ્રોફિટ બુકિંગ પછી પાછું લોઅર લેવલ્સથી સારું એવું બાઇંગ જોવા મળ્યું હતું. સ્ટોક પોતાના એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ 10,000નું જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતું એની ઉપર સસ્ટેન કરી રહ્યા છે. તો કોફોર્ટ ઉપર વ્યૂ પોઈન્ટ બુલિશ બની રહ્યો છે. સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 11,200 આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. નીચે 10,900 એક સપોર્ટ રહેશે સ્ટોક માટે. બીજો જે સ્ટોક છે જે મારા ધ્યાનમાં છે એ છે ટાટા એલેક્સી. તો ટાટા એલેક્સીના ચાર્ટ સ્ટ્રક્ચરની જો વાત કરીએ તો આપણને ક્લિયરલી એક ટ્રાયંગલ પેટર્ન બ્રેકઆઉટ જોવા મળ્યું છે. બ્રેકઆઉટ પછી આફ્ટર ફ્યુ સેશન ઓફ કોન્સોલિડેશન આ સ્ટોકમાં આપણને એક સ્ટ્રોંગ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો 4700 સુધીના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. નીચે સ્ટોકમાં 4400 એક સપોર્ટ રહેશે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણે ખાસ કરીને આઈટી સ્ટોક્સની વાત કરી, ખાસ ધ્યાન તમે રાખી શકો છો બાય તરફનું OFSSની અંદર 11,200ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો અને 10,900નો સ્ટોપ લોસ OFSS માટે તમે ધ્યાને રાખો. અને ટાટા એલેક્સીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. અહીંયા આગળ ટાર્ગેટ તમને જોવા મળી શકે છે 4700ના, 4,700ના અને 4,400નો સ્ટોપ લોસ ટાટા એલેક્સી માટે ધ્યાને રાખીને ચાલી શકો છો. તો આપણે આઈટી સ્ટોક્સની વાત કરી. ત્યારબાદ અદાણી ગ્રુપના સ્ટોક વત્સલજી, અદાણી એન્ટરપ્રાઇઝ 2% મજબૂતી સાથે બંધ થયો છે અને અદાણી પોર્ટ્સ જો વાત કરીએ તો એ 0.5%ની મજબૂતી સાથે બંધ થયો છે. તો અદાણી ગ્રુપના સ્ટોકમાંથી આ બે સ્ટોક અથવા અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? જી, અદાણી ગ્રુપના જો કોઈ સ્ટોકમાંથી મને જો કોઈ એક સ્ટોક સારો લાગતો હોય જેમાં એક ઇન્સેન સ્ટ્રેન્થ દેખાતી હોય તો એ સ્ટોક છે અદાણી એન્ટરપ્રાઇઝ. સ્ટોકમાં હાલાકી આપણને એક શાર્પ રનઅપ આપણે વીકલી ચાર્ટ જોઈએ તો વીકલી ચાર્ટમાં અને ડેલી ચાર્ટમાં આપણને સ્ટોકમાં એક શાર્પ રનઅપ દેખાઈ રહ્યું છે. હાલાકી થોડી બહુ પ્રોફિટ બુકિંગ આપણને હાયર લેવલ્સ 3,000ના લેવલ્સથી જોવા મળી રહી છે. પણ લોઅર લેવલ્સથી આપણને બાઇંગ ઇન્ટરેસ્ટ પણ ડેવલપ થતો જોવા મળી રહ્યો છે. પણ સ્ટોકમાં જે RSI છે ડેલી ચાર્ટ પર એ ઇન્ડિકેટ કરે છે કે ફોર વેરી શોર્ટ ટાઈમ સ્ટોકમાં એક સારી એવી મોમેન્ટમ બનવાથી સ્ટોક એક ઓવરબોટ ઝોનમાં અત્યારે ટ્રેડ કરી રહ્યો છે. તો વિથ ફેવરેબલ રિસ્ક ટુ રિવોર્ડ રેશિયો સ્ટોકને એક ડીપ ઉપર બાય કરવાની સલાહ રહેશે. જો તમને સ્ટોકમાં 2900નો કોઈ એક ડીપ મળે છે, 2 થી 3%નો એક ડીપ મળે છે તો સ્ટોકમાં 2800 એક સ્ટોપ લોસથી બાય કરવાની સલાહ રહેશે. ઉપર જે ટાર્ગેટ હું એક્સપેક્ટ કરું છું કે 3200 અને 3400 એક એક્સટેન્ડેડ ટાર્ગેટ આપણને મિડ ટર્મમાં જોવા મળી શકે એમ છે. તો સ્ટોક અદાણી ગ્રુપમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ એક સ્ટોક છે જે મને અત્યારે ચાર્ટ ઉપર સારો લાગે છે. એક સ્ટ્રેન્થ દેખાઈ રહી છે. તો આ લેવલ્સ રહેશે. એક ડીપ ઉપર બાય કરવાની સલાહ રહેશે. જો 2900 તરફ એક કોઈ ડીપ મળે છે 2.5 થી 3%નો ત્યાં બાય કરવાની સલાહ રહેશે. 2800નો એક સ્ટોપ લોસ રાખવાનું રહેશે. ઉપર જે ટાર્ગેટ છે 3200 અને એક્સટેન્ડેડ ટાર્ગેટ 3400 આપણને જોવા મળી શકે એમ છે મિડ ટર્મમાં. ઓકે, તો અદાણી ગ્રુપના સ્ટોકમાંથી અદાણી એન્ટરપ્રાઇઝ પર ધ્યાન રાખો અને અહીંયા આગળ મિડ ટર્મ માટેનો વ્યૂ તમારે લેવાનો રહેશે. બાય કરીને ચાલો. 3200 અને 3400ના ટાર્ગેટ બની શકે છે. 2800નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. તો સાથે જ હાલ સમય થઈ રહ્યો છે એક નાનકડો બ્રેક લેવાનો, તો લઈશું નાનકડો બ્રેક અને બ્રેક બાદ વત્સલ ભુવા સાથે વધુ સ્ટોક્સની ચર્ચામાં આગળ વધીશું.
બ્રેક બાદ આવતીકાલેમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આજે આપણી સાથે આવતીકાલની તૈયારી કરવા માટે વત્સલ ભુવા જોડાયેલા છે. વત્સલજી, આપનું પણ બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત. અને હવે આપણે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ. તો આજે આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? તો જેમ મેં શરૂઆતમાં જ કીધું હતું કે બ્રોડર માર્કેટમાં બાય ધ સ્ટ્રેન્થ એન્ડ સેલ ધ વીકનેસની સ્ટ્રેટેજી અત્યારે રાખવી જોઈએ, જે હિસાબનું માર્કેટ છે. તો એક સ્ટોક છે જેમાં આપણને સ્ટ્રેન્થ બિલ્ટ અપ થતી દેખાઈ રહી છે કરેક્ટિવ ફેઝ પછી. તો એ સ્ટોક છે એક્સાઇડ ઇન્ડિયા. તો સ્ટોકના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો સ્ટોકમાં એક રાઉન્ડિંગ પેટર્નનું એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. બ્રેકઆઉટમાં વોલ્યુમ પાર્ટિસિપેશન સારું છે અને ફોલોઅપનું પણ આપણને જોવા મળી રહ્યું છે. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બને છે. 406 થી 400 ની રેન્જમાં એક સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે. 385 નો એક સ્ટોપ લોસ રહેશે. જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 430 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. બીજો એક સ્ટોક રહેશે એ સેલ સાઇડનો રહેશે. સ્ટોક છે પાવર ગ્રીડ. તો પાવર ગ્રીડ સ્ટોકની વાત કરીએ તો સ્ટોકમાં આપણને એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. સ્ટોકે એક સ્ટ્રોંગ જે સપોર્ટ હતો એ બ્રેક કર્યો છે. 286 ઉપર એક જે સપોર્ટ એક ડિમાન્ડ ઝોન બની રહ્યો હતો તેનું બ્રેકડાઉન આપણને જોવા મળી રહ્યું છે. એ સાથે સ્ટોક જે 200 ડેઝ મૂવિંગ એવરેજ છે એને નીચે ક્લોઝિંગ આપ્યું છે, એની નીચે બ્રેકડાઉન આપ્યું છે. અને આરએસઆઈ છે એ પણ બેરિશ ક્રોસઓવરમાં છે. તો વીકનેસ ઇન્ડિકેટ કરે છે. પણ હાલાકી આર્લી ચાર્ટમાં આપણે જોઈએ તો એક ઓવરસોલ્ડ ઝોનમાં સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. તો સેલ ઓન રાઇઝની સલાહ રહેશે. તો સ્ટોક પાવર ગ્રીડનું જે જૂનનું ફ્યુચર છે એ તમને જ્યારે 288 ના લેવલ મળે ત્યારે તમે એને સેલ કરી શકો છો. 293 નો સ્ટોપ લોસ રહેશે. નીચે જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 276 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, તો અહીંયા આગળથી વત્સલજીના જે ટ્રેડિંગ કોલ્સ બની રહ્યા છે, એક્સાઇડને ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. સ્ટોપ લોસ 385ના રાખવાના રહેશે અને ટાર્ગેટની જો વાત કરીએ તો એ 430 સુધીનો બની શકે છે. તો એક્સાઇડમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. અને પાવર ગ્રીડ પર સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી તમારે અપનાવીને ચાલવાનું છે. અને અહીંયા આગળ જૂન ફ્યુચર માટે આ સલાહ અહીંયા આગળથી બની રહી છે. સેલ કરીને ચાલો. 288ના આસપાસથી સેલ કરવાનું રહેશે. 276ના ટાર્ગેટ અને 293નો સ્ટોપ લોસ પાવર ગ્રીડ માટે ધ્યાનમાં રાખો. તો આ વત્સલજીના જે ટ્રેડિંગ કોલ્સ છે એની આપણે વાત કરી છે. વત્સલજી, થોડા ઘટનાના સ્ટોક્સની વાત કરી લઈએ. એનટીપીસી કાઉન્ટર ચાર્જનું ટોપ લૂઝર બન્યું. 3% દબાણ સાથે આ કાઉન્ટર બંધ થયું છે. આના ચાર્ટ તમને કેવા લાગે છે અને આ સ્ટોક માટે તમારી સલાહ કઈ રીતની બનશે? જી, એનટીપીસી ના ચાર્ટને તો પાવર સેક્ટર એઝ અ હોલ જો આપણે વાત કરીએ તો આપણને પાછલા 2 થી 3 સેશનમાં સેક્ટરમાં એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહી છે. અને સ્પેશિયલી પીએસયુ જે પાવર સ્ટોક્સ છે એમાં આપણને વધારે પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. તો વાત કરી લઈએ એનટીપીસી. તો હવે એનટીપીસીના ચાર્ટ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આપણને એક કોન્સોલિડેશન, જે ડાઉનવર્ડ કોન્સોલિડેશન હતું એનું આપણને બ્રેકડાઉન જોવા મળ્યું છે. એ સાથે તે સ્ટોકે એની 50 ડેઝ અને 100 ડેઝ મૂવિંગ એવરેજની નીચે એક ડિસાઇસિવ આપણને ક્લોઝિંગ જોવા મળી રહ્યું છે. તો સ્ટોક માટે ફિલહાલ તો એક બેરિશ વ્યૂ પોઈન્ટ બની રહ્યો છે. સ્ટોક પોતાની જે 200 ડેઝ મૂવિંગ એવરેજ છે ત્યાં સ્ટોકનો એક સપોર્ટ બની રહ્યો છે. કરન્ટલી સ્ટોક નું ક્લોઝિંગ છે 367 ના લેવલ ઉપર. તો એક બેરિશ વ્યૂ પોઈન્ટ છે અને આપણને 347 અને 353 આ લેવલ્સ આપણને અપકમિંગ ફ્યુ સેશન્સમાં જોવા મળી શકે એમ છે. તો સ્ટોક પોતાની 200 ડેઝ મૂવિંગ એવરેજ તરફ રિવર્ટ થઈ શકે એમ છે. વ્યૂ પોઈન્ટ બેરિશ બને છે અને આપણને 353 અને 347ના ટાર્ગેટ જોવા મળી શકે એમ છે. ઓકે, બેરિશ વ્યૂ એનટીપીસી ઉપર અને નીચેની તરફના ટાર્ગેટની વાત કરીએ તો 353થી લઈને 347 સુધીના નીચેની તરફના ટાર્ગેટ જોવા મળી શકે છે. હવે વત્સલજી, બેંક્સની વાત કરી લઈએ. અહીંયા એક્સિસ બેંકમાં સૌથી વધારે દબાણ બન્યું છે. લગભગ 2%ની આસપાસનું દબાણ આજના દિવસમાં બનતું દેખાયું છે. આઈસીઆઈસીઆઈ બેંક 1-8%ની આસપાસનું દબાણ અહીંયા આગળથી બન્યું છે. એસબીઆઈની વાત કરીએ તો અહીંયા 5%ની પોઝિટિવ ક્લોઝિંગ આવતી આપણને જોવા મળી છે. તો બેંક્સમાં કેવી રીતની સ્ટ્રેટેજી રાખવી જોઈએ? કયા કાઉન્ટર પર કઈ રીતની સલાહ બનશે આપની? વાત કરી લઈએ બેન્કિંગ સેક્ટરની તો એઝ એ હોલ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક ઉપર એક બેરિશ વ્યૂ પોઈન્ટ બને છે ફોર વેરી શોર્ટ ટર્મ. તો વાત કરી લઈએ પ્રાઇવેટ બેંકની, પીએસયુ બેંકની, તો બંને જ તે ઇન્ડેક્સમાં આપણને એક નેગેટિવિટી દેખાઈ રહી છે. એક ઇન્ડેક્સમાં તે આપણને એક બેરિશ સેન્ટિમેન્ટ ક્લિયરલી ઇન્ડિકેટ થાય છે ઇન્ડેક્સમાં તે. તો એક્સિસ બેંક છે એને પોતાની 200 ડેઝ મૂવિંગ એવરેજથી પાસે ક્લોઝિંગ આપ્યું છે. જો એક્સિસ બેંકની વાત કરીએ તો જો એક્સિસ બેંક 1240 જ્યાં સ્ટોકની 200 ડેઝ મૂવિંગ એવરેજ પ્લેસ છે
એના નીચે જો ક્લોઝિંગ આપે છે તો આપણને એક ફર્ધર ડાઉનસાઇડ જોવા મળી શકે એમ છે 1200 સુધીની. તો ફિલહાલ તો પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંકમાં કોઈ લોંગ પોઝિશન શોર્ટ ટર્મ માટે બનાવવાની અવોઇડ કરવી જોઈએ. તમે જો કોઈ પોઝિશન હોલ્ડ કરતા હો તો મારા ખ્યાલથી તમે કોઈ ટ્રેડિંગ પોઝિશન હોલ્ડ કરતા હો તો મારા ખ્યાલથી એક પાર્ટ પોઝિશન બુક કરીને ચાલવું જોઈએ. એ તો નવી પોઝિશનની તો અહીંયા આગળથી બિલકુલ સલાહ નથી બની રહી. બેંક અને ફાઇનાન્શિયલ અને માટે એક બેરિશ ઓવરઓલ અહીંયા આગળથી રાખી રહ્યા છે. તો આ એક આપણે ચર્ચા કરીશું, ખાસ કરીને બેંકના કાઉન્ટર્સ અને ની વધારે ચર્ચા કરી લઈએ. મેટલ સેક્ટર વાઇઝ થોડું પોઝિટિવ સાઇડ આપણને રહેતું જોવા મળ્યું છે. અને સ્ટોક્સની વાત કરીએ તો એનએમડીસીના સ્ટોકમાં 3% ઉપરની મજબૂતી જોવા મળી છે. અને આ ઉપરાંત જો આપણે અન્ય કાઉન્ટરની વાત કરી લઈએ તો હિન્દાલ્કો જેવા કાઉન્ટરમાં 0.40% મજબૂતી બની છે. ટાટા સ્ટીલ જેવા કાઉન્ટર ફ્લેટ રહ્યા છે. તો કઈ રીતે તમારી સલાહ બનશે મેટલ સેક્ટરના સ્ટોક્સમાંથી? જી, તો વાત કરીએ નિફ્ટી મેટલની વાત કરીએ, મેટલ સેક્ટરની વાત કરીએ તો ઓવરઓલ જો વ્યૂ પોઈન્ટ છે તો એ નિફ્ટી મેટલ માટે એ મિડ ટર્મ વ્યૂ પોઈન્ટ હોય કે શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટ પોઝિટિવ બની રહ્યો છે. સ્ટોકમાં આપણને એક બ્રેકઆઉટ પછી પણ એક અપવર્ડ કોન્સોલિડેશન દેખાઈ રહ્યું છે. લોઅર લેવલ્સથી આપણને સારો એવો બાઇંગ ઇન્ટરેસ્ટ જોવા મળી રહ્યો છે. તો ફિલહાલ તો મને એલ્યુમિનિયમના સ્ટોક સારા લાગી રહ્યા છે મેટલ ઇન્ડેક્સમાં. અને વાત કરી લઈએ કોઈ સ્ટોકની જેનું ચાર્ટ સ્ટ્રક્ચર સારું ડેવલપમેન્ટ થઈ હોય તો એ છે એનએમડીસી. રાઇટલી પોઇન્ટેડ એનએમડીસીમાં આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે. આપણને એક રેન્જ બ્રેકઆઉટ જોવા મળ્યું છે સ્ટોકે, જ્યાં 94.5 જે એક રેઝિસ્ટન્સ ઝોન હતો એની ઉપર સ્ટોકે ક્લોઝિંગ આપ્યું છે. સ્ટોક એની જે ક્રુશિયલ મૂવિંગ એવરેજ છે 20 ડેઝ 50 ડેઝ એની ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન કરી રહ્યો છે. ઇનફેક્ટ ત્યાંથી આપણને સારું એવું વોલ્યુમ સાથે બાઇંગ પણ જોવા મળી રહ્યું છે. તો સ્ટોક માટે વ્યૂ પોઈન્ટ પોઝિટિવ છે, એક બુલિશ સેન્ટિમેન્ટ દેખાઈ રહ્યો છે. તો સ્ટોકને બાય કરવાની સલાહ રહેશે. 91 નો એક સ્ટોપ લોસ રહેશે. ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ જે રેન્જનું જે સ્ટોકે બ્રેકઆઉટ આપ્યું છે એટલું જ આપણને ઉપર સાઈડ ટાર્ગેટ મળી શકે એમ છે. તો 105 સુધીના ટાર્ગેટ એક્સપેક્ટેડ છે સ્ટોકમાં અને 91 નો એક સપોર્ટ છે. તો સપોર્ટને એક સ્ટોપ લોસની જેમ તમે રાખીને ચાલી શકો એમ. ઓકે, તો એનએમડીસીમાં પોઝિટિવ વ્યૂ બની રહ્યો છે અને 91નો સ્ટોપલોસ રાખીને તમે ખરીદી તરફ રહી શકો છો. તો એનએમડીસી ઉપર આ ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઓટો સ્ટોક્સ પર નજર કરી લઈએ. મારુતિના કાઉન્ટરની આપણે જો વાત કરીએ તો આજે જે લો હતા ત્યાંથી આપણને લગભગ 3% કાઉન્ટર રિકવર થતું દેખાયું અને દિવસાંતે 0.5%ની મજબૂતીની સાથે આ કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું છે. હીરો મોટોકોર્પમાં પણ 1% મજબૂતી આવતી દેખાય છે. જે ઓટો કાઉન્ટર્સ છે એમાં ક્યાં ધ્યાન હોવું જોઈએ વત્સલજી? જેમ મેં શરૂઆતમાં વાત કરી કે બાય ધ સ્ટ્રેન્થ સેલ ધ વીકનેસ, તો નિફ્ટી તો બેન્કિંગ ફાઇનાન્શિયલ એ સાથે મને ઓટો કાઉન્ટરમાં પણ વીકનેસ લાગે છે. તમે જેમ વાત કરી મારુતિની, તો મારુતિમાં એક ગેપ સપોર્ટ હતો તો એ ગેપ ફિલ થઈને ત્યાંથી આપણને બાઇંગ જોવા મળી હતી આજના સેશનમાં. પણ મારા ખ્યાલથી વ્યૂ પોઈન્ટ સ્ટોક માટે બેરિશ બની રહ્યો છે. મને લાગે છે કે જ્યારે સ્ટોક એની 20 ડેઝ મૂવિંગ એવરેજ કે પછી સ્વિંગ હાઈના રેઝિસ્ટન્સ પાસે જશે ત્યારે પાછું આપણને હાયર લેવલ્સ ઉપર સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે. કારણ કે સેન્ટિમેન્ટ સ્ટોક માટે બેરિશ બની રહ્યો છે જે રીતના ચાર્ટ ઉપર ઇન્ડિકેશન દેખાઈ રહ્યા છે. તો ઓટો સેક્ટર માટે પણ વ્યૂ પોઈન્ટ બેરિશ બની રહ્યો છે. હાલાકી ઓટો સેક્ટરમાં આજની જે રીતની આપણને મોટાભાગના સ્ટોકમાં તમે હીરો મોટોકોર્પની વાત કરો, મારુતિની વાત કરો, M&Mની વાત કરો કે બીજા કોઈ અન્ય ઓટો સ્ટોકની વાત કરો, તો આજે આપણને લોઅર લેવલ્સથી બાઇંગ જરૂર જોવા મળી છે ઓટો સ્ટોક્સમાં. પણ મને લાગે છે કે જે એક બેરિશ ટ્રેન્ડ છે એક કન્ટિન્યુએશન એનું આપણને જોવા મળી શકે એમ છે. તો વ્યૂ પોઈન્ટ ઓટો સેક્ટર માટે બેરિશ બની રહ્યો છે. મે બી આપણને એક બાઉન્સ જોવા મળે ટુવર્ડ્સ 20 ડેઝ મૂવિંગ એવરેજ કે ટુવર્ડ્સ ઇટ સ્વિંગ હાઈ, પણ ત્યાંથી પાછું આપણને સેલિંગ પ્રેશર જોવા મળી શકે એમ છે. ઓકે, તો અત્યારે ઓટોને પણ અહીંયા આગળથી થોડું અવોઇડ જ કરીને ચાલો એની અહીંયા આગળથી સલાહ બની રહી છે. અને ત્યારે જ વત્સલજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જેટલા પણ સ્ટોકની ચર્ચા કરી એમાં મારી કોઈ અંગત પોઝિશન નથી, પણ ક્લાયન્ટની કે કંપનીની પોઝિશન હોઈ શકે. જી વત્સલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.